અમદાવાદમાં બાંકડાની ગુણવત્તા સામે ભાજપના કોર્પોરેટરે કરી ફરિયાદ। કોર્પોરેટર્સે કહ્યું, તૈયાર કરાયેલા બાંકડાઓની ગુણવત્તા યોગ્ય નથી। ધોરાજીમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત। ઇકો ચાલકે 42 વર્ષીય મહિલાને અડફેટે લીધી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। અમદાવાદમાં 14 અને 15 જાન્યુઆરીએ સવારે 6:20 થી રાતે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે। દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે। એએમસીએ પક્ષીઓ બચાવવાની કામગીરી ફાયર વિભાગને સોંપી। નાગરિકો પક્ષીઓને બચાવવા ફાયર વિભાગને કોલ કરી શકશે। અમદાવાદમાં ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળતા એએમસીએ મહત્વનો નિર્ણય લીધો। અમદાવાદમાં 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે। પશ્ચિમ બંગાળમાં ફરી એક્શન મોડમાં ઈડી। મમતા સરકારના 2 મંત્રી સુજીત બોઝ અને તાપસ રોયના ઠેકાણા પર ઈડીની રેડ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુને ખુલ્લો મૂકશે। પીએમ નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે। 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ। ઉત્તર પ્રદેશમાં 22મી જાન્યુઆરીએ તમામ દુકાનો બંધ રહેશે। રાજ્યમાં ઉત્તરાયણ પર્વે ફરી ઠંડીનું જોર વધવાની શક્યતા। હવામાન વિભાગે કહી છે આગાહી। ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાના સંકેત પણ આપ્યા। રાજસ્થાનના સીકરમાં 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજસ્થાનના ચૂરુમાં 1 ડિગ્રી તાપમાન। રાજસ્થાનમાં 12 થી 14 જાન્યુઆરી શીતલહેરની શક્યતા।